સાહેબ આમ જુઓ ને તો હું મારી કથામાં કહું છું કે અત્યારે પહેલાં કરતાં બગાડ ઓછો થયો છે. આજે જ મેં એક જગ્યાએ કીધું હતું, સમય હારામાં હારો જો હોય તો અત્યારે છે. પહેલાના સમયમાં માત્ર વૃદ્ધ લોકો કથામાં આવતા હતા, આજે જાજા યુવાનો આવે છે. તકલીફ ક્યાં થઈ છે? પેલા મીડિયા નહોતા એટલે ખબર નહોતી પડતી કોણ શું કરે છે. આજે મીડિયા એટલે તરત ખબર પડે આને આવું કર્યું, આને આવું કર્યું, આને આવું કર્યું. પણ ગુનાઓ અને અપરાધો પહેલા કરતા આજે બહુ ઓછા થયા છે. પહેલા ખબર નહોતી પડતી, આજે ખબર પડે છે એટલે હોબાળા થાય એટલે બહુ ઓછા થાય, રિયલ ઓછા થયા છે. હું તો ત્યાં સુધી કહીશ કે મહાભારત કરતાં પણ અત્યારનો કાળ વધારે સારો છે, બહુ સારો છે. કારણ એનું તમને એ કહું કે ભીષ્મ દાદા જેવા અને ગુરુ દ્રોણાચાર્ય કૃપાચાર્ય જેવા બેઠા હોય, ધૃતરાષ્ટ્ર બેઠો હોય અને 5 સજ્જન પુરુષોને કપટથી છેતરી અને નિર્વાચિત કરી અને એની પત્નીને જે સામ્રાંગીણી કહેવાય, જે કઈ સામાન્ય સ્ત્રી નહોતી, એ રાજરાણી હતી, એની સાડી ભર સભામાં આવા વડીલોની વચ્ચે ખેંચાય. આજે કોઈના બાપની તાકાત છે કે કોઈ છોકરીનો દુપટ્ટો અડીએ કે? તો આપણે છે ને હંમેશા નેગેટિવ જોવાવાળા છીએ. મારી કથા તેમ સાંભળી છે, હું ક્યારેય નથી કહેતો કે સમય ખરાબ આવ્યો, સમય શ્રેષ્ઠ અને સારો આવ્યો છે. ખાલી આપણે એને જીવતા આપણે હરખું શીખવાની જરૂર છે. એ હનુમાનજી શીખવાડે છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર દાદાને એટલા માટે હું કહું છું રોલ મોડલ, કોઈ પણ પરિસ્થિતિની અંદર હનુમાનજી નાસીપાસ નથી થયા, નિરાશ નથી થયા, ઉદાસ નથી થયા અને કોઈ દાડો એને ડર નથી. હા, એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય, એટલો સારો સમય છે